નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગના આજના વિડીયોની અંદર આપણે શીખીશું શબ્દોનો તાર્કિક ક્રમ. તો આના પ્રશ્નો છે પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે અને આ એકદમ ઈઝી છે. સૌથી પહેલા જો ક્વેશ્ચન આપેલો છે, જો લોજિકલ શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોની જગ્યા બદલાતી નથી. સૌથી પહેલા આપણે જે શબ્દ આપેલો છે એ શું કરવું પડશે? અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ મુજબ એટલે કે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવું પડશે. હવે જે શબ્દ છે LO, જો સ્પેલિંગ ખાસ જોવાનું, GICAL. તો આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવો છે. સૌથી પહેલા ABCD ચાલુ કરીએ. જો અહીંયા A છે તો પહેલા આપણે A લઈ લઈએ, A. હવે જો B નથી પણ અહીંયા C આપેલો છે તો બીજા નંબરે આવી જશે C. જો D નથી, E નથી, F, G છે અહીંયા તો G. H નથી, I છે તો I. જો J નથી, K નથી, L. L અહીંયા બે વખત છે તો બે વખત L લખી દીધો છે. L પછી MNO, લાસ્ટમાં O બચે છે. જો આ શબ્દના નીચે આપણે શબ્દ બનાવી દીધો છે. પૂછ્યું શું? ક્રમમાં ગોઠવી દીધો. આપણે શું કર્યું? ક્રમમાં ગોઠવી દીધો. તો કેટલા જે મૂળાક્ષર છે એમની જગ્યા બદલાતી નથી. જો આપણે અહીં જોઈએ, આ L ના નીચે નથી, O નથી, આ જો G. જો અલગથી કરીએ આપણે કે G ના નીચે તો G છે, I ના નીચે I, C ના નીચે અહીંયા L, અહીંયા A અને અહીંયા O એટલે અલગ છે. જો આ બંનેની જે જગ્યા છે એ બદલાઈ નથી. તો કેટલાની બદલાઈ? તો બે લખી શકીએ આપણે, એટલે કે બે મૂળાક્ષરો છે એમની જગ્યા બદલાતી નથી. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. જો અહીંયા ક્વેશ્ચનમાં શું આપેલું છે? તો નીચે આપેલા શબ્દો, અલગ અલગ 4 શબ્દો આપેલા છે અને અંગ્રેજી ડિક્શનરીના મુજબ ગોઠવવાના છે. તો કયો શબ્દ એ ત્રીજા સ્થાને આવશે? જે આપણે નંબર જોયા હોય, અલગ અલગ નંબર હોય, નાની સંખ્યા શોધવાની, મોટી સંખ્યા શોધવાની. અહીંયા આલ્ફાબેટ પ્રમાણે જે સ્પેલિંગ અથવા નામ આપેલા છે એને ગોઠવવાના છે. આપણે ત્રીજા નંબરે લાવવાનું છે. જો આવી રીતે શબ્દો આપેલા છે, કરવાનું શું? પહેલો આલ્ફાબેટ જોવાનો. જો અહીંયા બધામાં D વાળા છે તો શું થશે? આ કાઉન્ટ થશે નહીં, બધાનો સેમ છે તો બીજા નંબરનો જોવાનો. I, અહીંયા I. તો એક્ઝામમાં છે તો આવી રીતે સિક્વન્સમાં લખેલો છે A, B અથવા પહેલો, બીજો, ત્રીજો, 4 નંબર એવી રીતે. તો આવી રીતે નીચે લખેલો છે તો પણ તમે ડાયરેક્ટ સમજી શકશો. તો ત્રીજા નંબરે અહીંયા C છે, અહીંયા C છે, અહીંયા A, અહીંયા D, અહીંયા C. તો જો અહીંયા C, A, D અને C એવું કહી શકીએ કે આ A વાળો છે એ પહેલા આવશે તો આ જે નંબર કયો થઈ જવાનો? 1 નંબર થવાનો. પછી જુઓ B નથી, C વાળા 2 છે તો જો આ જે D વાળો છે એ કયા નંબરે થઈ જવાનો છે? ચોથા નંબરે થઈ જશે. કેમ? તો આપણે જેમ નંબરમાં શીખેલા છીએ આપણે શું કરીએ? 234 આપેલા છે અને 237 છે તો ડાયરેક્ટ આપણે નાની સંખ્યા સુધી ઇઝીલી કહી શકીએ. તો આપણે શું કરતા? પહેલા જે સૌથી મોટો અંક અહીંયા શતક છે તો 100 માં અહીંયા જો 2 સેમ છે, પછી દશકનો અંક જોઈએ, દશકનો અંક પણ સેમ છે તો એના આગળનો અંક. આવી રીતે એક એક સ્ટેપ આગળ નંબર જોતા જઈએ છીએ. અહીંયા પણ એ જ કરવાનું. જો અહીંયા હવે આ બે જોવાના છે તો આ D છે, આ C છે, લાસ્ટ થઈ ગયું. આ બંનેની કમ્પેર કરવાની. તો એના આગળનો જુઓ, અહીંયા T છે, અહીંયા પણ T છે, સેમ છે. તો એના આગળ અહીંયા જો I છે, અહીંયા A છે તો A વાળો છે એ પહેલા આવશે, I વાળો છે એ પછી આવશે. જો અહીંયા પહેલો નંબર આપેલો હતો તો આ થયો બીજો નંબર અને આ શું થશે? ત્રીજો નંબર. આપણે જો ક્રમમાં ગોઠવી દીધા છે તો ત્રીજા સ્થાને કોણ આવશે? તો ત્રીજા સ્થાન માટે તો આ ઓપ્શન નંબર A આ શું થઈ જશે? એનો આન્સર. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એમ તમારી ઝડપ વધશે અને જે લોજિક છે જલ્દીથી ખ્યાલ આવશે. જો આગળ બીજો એક ક્વેશ્ચન છે, તમારે વધુ પ્રેક્ટિસ કરવી છે તમારે કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ટોપિક શીખવું છે તો જેની પ્રેક્ટિસ કરવી છે બધાને તમારો વિડીયો મળી જશે. આવી રીતે વિડીયો છે કરવાનું શું? વિડીયો સ્ટોપ કરવાનું, રકમ છે ખ્યાલ આવ્યો છે પછી આજે દાખલો જોયો ગણવાનો ટ્રાય કરવાનું. જો જવાબ આવી જાય છે પછી વિડીયો જોવાનો એટલે શું થશે? તમે જે સ્ટેપ કર્યા છે એ અથવા કોઈ શોર્ટકટના સ્ટેપ અંદર આપેલા છે તમે જોઈને શીખી શકશો અને જવાબ તમારે કમ્પેર કરી શકશો. અહીંયા આવી રીતે ક્વેશ્ચન છે કે પ્રોફિટ શબ્દના અક્ષરોને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોના સ્થાન બદલાતા નથી? જો સેમ ક્વેશ્ચન એવું છે, અહીંયા ઓપ્શન આપેલા છે. તો આવી રીતે શબ્દ છે પહેલા લખી દઈએ છે. આવી રીતે તમે જાતે અહીંયા વિડીયો સ્ટોપ કરો, જાતે ગણવાનું ટ્રાય કરો, પછી જવાબ છે ચેક કરી શકો છો. આલ્ફાબેટથી ચાલુ કરીએ. જોઈએ શરૂ કરીએ સૌથી પહેલા ABCD નથી,
EFGHF છે, જુઓ F છે તો પહેલા નંબરે F, એટલે પહેલાના નીચે લખતું જવાનું છે, F લેવાઈ ગયું છે. જો EFGHI અહીંયા I છે, પછી જો JKLMNO અહીંયા O છે, આ લેવાઈ ગયું છે. હવે P તો જો અહીંયા P, પછી Q નથી, R છે અહીંયા R, S T લાસ્ટ વાળો T અહીંયા આવી જશે. તો જો કેટલાના સ્થાન બદલાયા નથી, તો આજે O જો નીચે દેખાય છે, તો નીચે લખવાથી ફાયદો શું થાય, તો ડાયરેક્ટ સમજી શકશો. છે નીચે તો અહીંયા પણ કેટલા છે, તો 2 ના સ્થાન બદલાતા નથી. તો અહીંયા ઓપ્શન આપેલા છે 0 1 2, તો ઓપ્શન નંબર C આ શું થશે, આનો આન્સર થશે. ખ્યાલ આવે છે? તો તમે જેટલી બધું પ્રેક્ટિસ કરશો એમ આસાનીથી જવાબ આપશો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.